તો વાત કરીશું કોરોના ટોપ 10 ની। ગુજરાતમાં કોરોના વાયરસના 1160 નવા કેસ નોંધાયા। કોરોનાના કારણે 10 દર્દીઓના મૃત્યુ થયા। અમદાવાદમાં 239 નવા કેસ તો 1384 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા। કોરોનાના કુલ 2,31,073 કેસ નોંધાયા છે। 4,203 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે। 2,14,223 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે। અમદાવાદમાં કોરોના બાદ મ્યુકોરમાઇસિસ નામનો નવો રોગ ત્રાટક્યો છે। માત્ર અમદાવાદ સિવિલમાં જ 44 કેસ નોંધાયા છે। તેમાંથી 20% દર્દીઓના મોત થયા છે। તો આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું। મ્યુકોરમાઇસિસ બીમારીની સીધી અસર દર્દીની આંખ અને મગજ પર થાય છે। દર્દીના અંગોમાં કેન્સર કરતાં પણ વધુ ઝડપી પ્રસરે છે ફંગસ। વિશ્વમાં આ બીમારીથી મૃત્યુદર 50%। અમદાવાદની 16 સિવિલમાં 400 જેટલા સ્વયંસેવકોના કોવેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો। કોવેક્સિનનો બીજો ડોઝ 26 ડિસેમ્બરથી અપાશે। 15 જાન્યુઆરી સુધી બૂસ્ટર ડોઝ અપાયા બાદ પરિણામો મળશે। ખાનગી કોવિડ હોસ્પિટલમાં એએમસી કોટાના બેડ પર ઘટ્યો સારવારનો ખર્ચ। અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદના લોકોને આપી મોટી રાહત। કોરોના વેક્સિન આપવા માટે સર્વેની કામગીરી હજુ 2 થી 3 દિવસ ચાલશે। રાજકોટના એડિશનલ કલેક્ટર પનિમલ પંડ્યાનું આ નિવેદન। કહ્યું 50 વર્ષથી વધુની ઉંમરના 3,32,052 લોકો નોંધાયા છે। બિહારમાં મફતમાં કોરોનાની રસી આપવામાં આવશે। ચૂંટણીમાં આપવામાં આવેલા વચનને બિહારની કેબિનેટની મંજૂરી મળી ગઈ છે। બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન આપેલા વચનને ભાજપ પૂરી કરતી નજરે આવી રહી છે। 31 ડિસેમ્બરને હવે 14 દિવસનો જ સમય બાકી છે। ત્યારે અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ લાગુ હોવાના કારણે અમદાવાદવાસીઓ અને ગુજરાતીઓ ગોવા જવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા છે। જોકે અત્યારથી જ અમદાવાદ ગોવાનું વન વે એરફેર 8,000ને પાર છે, જે સામાન્ય દિવસની સરખામણીએ 2.5 ગણું વધારે છે। નેપાળમાં પશુપતિનાથ મંદિરના દ્વાર ખુલી ગયા। કોરોનાના કારણે છેલ્લા 9 મહિનાથી બંધ હતું પશુપતિનાથ મંદિર। આજથી મંદિર ખુલતા જ ભક્તો કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે પ્રવેશ કરી શકશે। સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે પ્રકારે મંદિર પ્રશાસને વ્યવસ્થા કરી છે। કોરોના સંક્રમિત થયા બાદ હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજની તબિયત વધુ લથડી છે। અનિલ વિજને પીજીઆઈ રોહતકથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે। આ પહેલા તેમને અંબાલાની હોસ્પિટલમાં પીજીઆઈ રોહતક રેફર કરવામાં આવ્યા હતા। અનિલ વિજના ફેફસામાં ઇન્ફેક્શન વધી જતા હાલ મેદાંતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। મહત્વનું છે કે 20 નવેમ્બરે અનિલ વિજને કોરોના વેક્સિન કોવેક્સિનનો પહેલો ડોઝ લગાવ્યો હતો। વેક્સિન લીધા પછી પણ અનિલ વિજ 5 ડિસેમ્બર કોરોના પોઝિટિવ થયા। કોરોનાના કારણે તમામ ક્ષેત્રની આર્થિક હાલત કફોડી બની ગઈ છે। ત્યારે ઓટોમોબાઈલ ક્ષેત્ર પણ રોડ 2,300 કરોડનું નુકસાન છે। સંસદીય સમિતિના એક અહેવાલ અનુસાર 3.45 લાખ જેટલા લોકોને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે। વાહનોનું વેચાણ ઘટતા ઉત્પાદનમાં 17 થી 20% ઘટાડો થયો છે। તો 286 જેટલા ઓટો ડીલરનો શોરૂમ બંધ કરવા પડ્યા છે।